ઝઘડિયા તાલુકા પંચાયતના સભ્ય દિલીપ વસાવાએ ગૌચરની જમીન, કવોરીના ધારાધોરણ સહિતના પ્રશ્નો પર લેખિત રજૂઆત. ઝઘડિયા તાલુકા પંચાયતની સાધારણ સભાની બેઠક આગામી તારીખ 8ના રોજ તાલુકા પંચાયતના સભાખંડમાં રાખવામાં આવી છે. આ સાધારણ સભામાં ઝઘડિયા તાલુકા પંચાયતના સભ્ય દિલીપ વસાવાએ લેખિતમાં 8 પ્રશ્નો આપી તેને આગામી સાધારણ સભા બેઠકમાં ચર્ચા કરી પ્રશ્નોત્તરી કરવા અને તેનો લેખિતમાં જવાબ આપવા બાબતે રજૂઆત કરી છે. તેમણે ચર્ચા માટે 15 માંગ નાણાપંચના અનુદાનમાંથી તાલુકા પંચાયત માટે 20% રકમ અને જિલ્લા પંચાયત માટે 10% રકમ આપવામાં આવે છે તે કયા કારણથી કાપવામાં આવે છે અને ક્યાં વપરાય છે. ઝઘડિયા તાલુકાના ગામોમાં ગૌચરની જમીન પર કેટલું દબાણ છે અને હાલ ગૌચરની જમીનની શું સ્થિતિ છે. ઝઘડિયા તાલુકામાં આવેલ GIDCમાં ઉદ્યોગોએ CSR ફંડ તાલુકામાં વિકાસના કામો માટે આપવાના હોય છે. આ CSR ફંડ કયા વિસ્તારમાં અને કેટલું ફંડ આપેલ છે સહિતના મુદ્દે માહિતી આપવા બાબત લેખિતમાં ઝઘડિયા તાલુકા પંચાયતમાં રજૂઆત કરી છે અને આગામી યોજાનાર સામાન્ય સભામાં આ પ્રશ્નોને ચર્ચામાં લઈ તેનો લેખિતમાં જવાબ માંગ્યો છે.